કૃષ્ણદાસ અધિકારીને ખબર પડી કે શ્રીનાથજી દર્શન આપે છે, એ બારી ચણાવી દીધી, બારી બંધ કરાવી દીધી. એ સમયે શ્રીનાથજીની માલાજી અહીંયા ચંદ્ર સરોવર પર બનતી, અને એટલા માટે આજે પણ નાથદ્વારામાં માલાજી પોકારવામાં આવે છે. તમે શ્રીનાથજી જાઓ ને તો માલાજી બોલવામાં આવે, પધરાવાની ટહેલ કરવામાં આવે, કારણ કે એ સમયે ચંદ્ર સરોવર પર બનતી અને માલાજી પધરાવો એમ કરીને માલાજીનો આહવાન કરવામાં આવતું ને પછી માલાજી અહીંયાથી મોકલવામાં આવતા. અને રોજ ગુસાઈજી શ્રીનાથજીના વિપ્રયોગમાં સરતા આંસુ એક સળીમાં લઈ અને માલાજીના પત્તા ઉપર વિજ્ઞપ્તિના શ્લોકો લખીને મોકલતા. અંબુદસ્ય સ્વભાવોયમ સમયે વારી મુંચતી તથાપિ ચાતક ખિન્ન રટતી વન સંશય. એ ચાતકને ખબર છે કે મારે જે બિંદુ જોઈએ છે જલનું એ તો સ્વાતિ નક્ષત્રમાં પડવાનું છે, પણ છતાંય 12 મહિના ચાતક પક્ષી પ્રતીક્ષા કરતો રહે છે. गुसाई ने लिखा कि आपकी कृपा होगी भरोसा है, जब होगी कब होगी वो भी पता है, फिर भी चातक की तरह प्रतीक्षा करना ये भक्तों का स्वभाव है. प्रभु क्यारे आपना दर्शन थशे. रोज विप्रयोगમાં ગુસાઈજી આંસુ સારે છે. પ્રતિબંધ થયો છે શ્રીનાથજી પાસે જવાનો, અને રોજ જ્યારે માલાજી ધરવામાં આવે શ્રીનાથજીને, અને શ્રીનાથજી માલામાં ફસાયેલા એ પત્તાને કાઢે અને પત્તાને ખોલીને ગુસાઈજીનો શ્લોક વાંચે, અને શ્રીનાથજીની આંખો ભરાઈ આવે. અને શ્રીનાથજી બાબા જ્યારે રાજભોગ પછી એમને બીડું આરોગાવવામાં આવ્યું હોય, એ પાનની પીક મુખમાં હોય, એનાથી સળી લઈ અને પાનના બીડા ઉપર એ જે શ્લોક ગુસાઈજીએ લખ્યો હોય એના ઉત્તરમાં બીજો શ્લોક લખીને મોકલે. અને પુષ્ટિ માર્ગની આજે પણ પરંપરા છે, રાજભોગ સરી જાય, આરતી થઈ જાય એટલે મુખિયાજી માલા બીડા લઈ અને વલ્લભકુલ પાસે આવી એમને માલાજી ધરાવે અને બીડું આપે. આ ગુસાઈજીથી પરંપરા ચાલે છે. એટલે રોજ મંદિરમાંથી મુખિયાજી માલા બીડા લઈને ચંદ્ર સરોવર પર ગુસાઈજી પાસે આવે, માલાજી પ્રસાદી આપે અને બીડું આપે. અને જ્યાં મુખિયાજી જાય એકાંતમાં જઈ ગુસાઈજી એ બીડું ખોલે અને બીડાના પાનમાં ગુસાઈ શ્રીનાથજી બાબાએ લખેલો ઉત્તરનો શ્લોક હોય, વાંચે ને અશ્રુપાત કરે ગુસાઈજી, અને જલમાં બોળી એ બીડું ગુસાઈજી આરોગી જાય. આવી લીલા અહીંયા ચંદ્ર સરોવર પર થઈ છે. આ વિપ્રયોગના બેઠકજી છે. 6 માસ થયા અને જ્યારે ગિરધરજીને સમાચાર મળ્યા ગુસાઈજીને આ રીતે વિયોગ કરાવ્યો, રાજાને ફરિયાદ કરી, રાજાએ પકડીને કૃષ્ણદાસ અધિકારીને જેલમાં નાખ્યા. અને ગુસાઈજીને સમાચાર મળ્યા, અરે મારા મહાપ્રભુજી આના સેવક આવા કેદખાનામાં, જ્યાં સુધી એમને નહીં છોડાવો તો અન્ન જોલનો ત્યાગ કરીશ. કોઈએ કૃષ્ણદાસજીને કહ્યું, જો તમે જેમને શ્રમ કરાવ્યો એ ગુસાઈજી તમારી પાછળ અન્ન જળનો ત્યાગ કરીને બેઠા છે. ગુસાઈજીએ છોડાવ્યા કૃષ્ણદાસ અધિકારીને, અને જ્યાં છોડાવ્યા કૃષ્ણદાસ અધિકારી દોડતા દોડતા આવ્યા અને ગુસાઈજીના ચરણોમાં પડ્યા. અને ત્યારે આ પદ ગાયું હતું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આયે અનુસરહી ગઈ સોપત શ્રી ગોવર્ધન નાથે. અને ત્યારે આ પરમ દયાલ પરમ કૃપાલ ગુસાઈજીની વંદના ગવાઈ છે. અને આજે આ સુરદાસજીનું સ્થાન છે. તો અહીંયા ગુસાઈજીના બેઠકજી, ગિરધરજીના બેઠકજી ને ગોકુલનાથજીના બેઠકજી છે. શ્રી ગોકુલનાથજી પણ કૃપા કરી. એકવાર શ્રી ગોકુલનાથજીએ વ્રજવાસીઓને બોલાવી અહીંયા રાસ કરાવ્યો, રાસધારીઓ પાસે, અને ચતુર્ભુજ દાસજીને કીર્તન ગાવા બોલાયા. ચતુર્ભુજ દાસજી બે હાથ જોડીને કહ્યું કે કૃપાનાથ, ઠાકોરજીની સન્મુખ સિવાય બીજે ક્યાંય ન ગાવું એવો મારો સંકલ્પ છે. જેરાજુ અહીંયા કેમ કીર્તન ગાઉં? ગોકુલનાથજી કહે, ચિંતા ન કરો, શ્રીનાથજી બાબા હમણાં પધારતા હશે. અને એટલામાં જ્યાં ગોકુલનાથજીએ કહ્યું એટલામાં જ છુમ 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 કરતા શ્રીનાથજી બાબા સ્વયં રાસનું શૃંગાર ધરીને પધાર્યા અને રાસધારીઓની વચ્ચે સ્વયં રાસ કરવા લાગ્યા. અને ત્યારે ચતુર્ભુજ દાસજી અદ્ભુત પદ ગાય. એવી લીલા અહીંયા ચંદ્ર સરોવર પર થઈ છે. આ એ સ્થાન છે જે અષ્ટસખાના 8 દ્વાર છે, તો આ સુરદાસજીનું દ્વાર છે. સુરદાસજીની સમાધિ સ્થળી સુરદાસજીએ અહીંયા પોતાનો દેહ છોડ્યો. કેવી કૃપા સુરદાસજી પર મહાપ્રભુજીએ કરી. આંખોના આકારે નહોતા
છતાંય ઠાકોરજી જે લીલા કરે એ પ્રગટ રૂપે દેખાતી. સૌથી પહેલા જ્યારે મળ્યા સુરદાસજી મહાપ્રભુજીને, ત્યારે તો પોતાના દોષો ગાયા, અપરાધો ગાયા. હો પતિ તન કો ટીકો, હો પતિ તન કો નાયક. મહાપ્રભુજી કહે, સુર હોય કાહે ગિગ્યાત, કછું ભગવત લીલા ગા. અરે ભગવત લીલા તો મેં કછું જાણું નહીં. અને એ સમયે મહાપ્રભુજીએ દશમ સ્કંદની ભાગવતજીની કેવલ અનુક્રમણિકા સંભળાવી. અને અનુક્રમણિકા સાંભળવા માત્રથી પ્રભુની સઘળી લીલાઓ સુરદાસજીની આગળ પ્રગટ થઈ ગઈ. અને ત્યારે ગાયું, હો બ્રજ ભયો મહેર કે પૂત, જબ યે બાત સુની, આનંદે સબ લોક ગાવત ગણિત ગુની. નંદ મહોત્સવની લીલાના દર્શન થયા. એ સુરદાસજી છેલ્લો સમય છે અને ચંદ્ર સરોવર પર જતા રહ્યા છે. ગુસાઈજી જાણી ગયા कि हवे सूरदास जी ने जवानो समय है. अरे पुष्टि मार्ग को जहाज जा रहे है, जाकू जो कछु लेनो हो सो ले लो. गुसाई जी तो એવું બોલ્યા કે પુષ્ટિ માર્ગનો જહાજ જઈ રહ્યો છે. જેમ જહાજમાં અનેક રત્નો ભર્યા હોય અને જ્યારે આવે તો એમાંથી જેને જે પામવું હોય પામી લો, જઈ રહ્યો છે. જેને જે લેવું હોય ભાવોના રત્નો આની અંદર પડ્યા છે. અને અમે પણ રાજભોગ અનવસર થાય પછી સુરદાસજી પાસે આવીએ છીએ. સુરદાસજીનું ચિત્ત પ્રભુની લીલામાં છે. અનેકવિધ પ્રકારની યુગલ સ્વરૂપની એ રસમય લીલાનું અનુસંધાન થઈ રહ્યું છે. અને એટલામાં ગુસાઈજી પધાર્યા. 1.25 લાખ પદ રચવાનો સુરદાસજીનો મનોરથ હતો અને 25,000 પદો બાકી છે. જવાનો સમય ઠાકોરજીની આજ્ઞા થઈ ગઈ છે, પણ મનમાં મનોરથ અધૂરો રહી ગયાનો તાપ છે. અને ત્યારે શ્રીનાથજી બાબાએ કહ્યું, સુરદાસ ચિંતા મત કરો, જે 25,000 પદો બાકી છે ને એ પદો હું તમારા નામે લખી દઈશ. અને સૂર શ્યામ છાપથી જેટલા પદો છે એ બધા પદો સ્વયં શ્રીનાથજીએ લખ્યા છે. બાકી સૂરદાસ છાપ આવે, સૂરજદાસ છાપ છે, આવા 2-3 છાપથી સુરદાસજીએ ગાયા છે. પણ સૂર શ્યામ છાપ જે છે એ સુરદાસજીનો મનોરથ પૂરો કરવા સ્વયં શ્રીનાથજી રચ્યા છે. સુરદાસજી શ્રીનાથજીના મંદિર તરફ દ્રષ્ટિ કરીને સૂતા છે આ ચંદ્ર સરોવરમાં. અને એટલામાં ગુસાઈજી વૈષ્ણવને લઈને ત્યાં પધાર્યા, દંડવત વંદન કર્યા. એટલામાં એક વૈષ્ણવે સહજમાં પ્રશ્ન કર્યો કે સુરદાસ, ઠાકોરજીના 1.25 લાખ પદો તમે રચ્યા અને મહાપ્રભુજીમાં આટલી તમને અનન્ય આસક્તિ હતી, છતાંય મહાપ્રભુજીનું એકે પદ ન રચ્યું, આવું કેમ? અને ત્યારે સુરદાસજીએ કહ્યું, ન્યારો દેખતો તો ન્યારો ગાતો, બંનેમાં ભેદ જોયા હોત તો ભેદ કરીને ગાત. મેં તો મહાપ્રભુજીના જ બધા પદો રચ્યા છે, ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે. મેં ક્યારે બંનેમાં ભેદ જોયો જ નથી, છતાંય આજે તમે મને કહ્યું છે તો આ એક પદ ગાઉં છું. અને જે આ એક પદ ગાશે એને મારા 1.25 લાખ પદોનું પુણ્ય પ્રાપ્ત થશે. અહીંયા યાદવેન્દ્ર દાસ કુંભારે બનાવેલું કૂપ પણ છે. જ્યારે આજ્ઞા થઈ શ્રીનાથજીના જલની તકલીફ છે અને એમના માટે કૂવો ખોદવો છે, પોતે જાતે કૂવો ખોદ્યો, પણ કૂવો ખોદ્યો તો પાણી ખારું નીકળ્યું. મનમાં તાપ થયો, અરે શ્રીનાથજીને આવું ખારું જળ કેમ ધરાય? પોતે ગયા ગંગાજીમાં, ગંગા સ્નાન કરી હાથમાં અંજલિ ધરી અને મનોમન વિનંતી કરી કે હે ગંગાજી, ઠાકોરજીની સેવાનો અવસર છે, આપ એ કૂવામાં પ્રગટ થાઓ. અને ગંગાજી પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા અને પાછા કૂવામાં આવીને જળ ચાખ્યું તો ગંગાજી જેવું મધુર જલ પ્રગટ થઈ ગયું. આ શ્રીનાથજી બાવાનો જલઘરો કહેવાય છે આ કૂપ. તો આ યાદવેન્દ્ર દાસ એવા પરમ ભક્ત હતા. આગળ આપણી યાત્રા આગળ વધી અને હવે એઠા પેઠા ગામ વચમાં આવ્યું. જતીપુરા જતા રસ્તામાં એમ કહેવાય છે કે બ્રહ્માજી જ્યારે મોહ થયો બ્રહ્માજીને, અને મોહનું નિવારણ અહીંયા આગળ મોહકુંડ છે ત્યાં ઠાકોરજીએ કર્યું હતું. કે જ્યારે છાક લીલા કરતા ઠાકોરજીએ સખાઓની સાથે જોયા બ્રહ્માજીએ, અને થયું અરે આ ઈશ્વર હોય, આ ગુવાળિયાનું એઠું ખાનારું, પરીક્ષા કરીશ. ગ્વાલબાલોને લઈ ગયા, વાછરડાઓને લઈ ગયા. પ્રભુએ પોતાએ વાછરડા રૂપ અને ગ્વાલ રૂપ ધારણ કર્યા. એકોહમ બહુશ્યામ પ્રજાય
એકમાંથી અનેક થયા. અને સર્વ વ્રજભક્તોનો મનોરથ એ હતો કે જે સુખ યશોદાજીને મળે છે એવું સુખ અમને ક્યારે મળે. જો મહાપ્રભુજીએ પણ આપણો એ જ મનોરથ પૂરો કર્યો ને. આ તમે બધા વૈષ્ણવો પણ નંદાલયમાં જઈને દર્શન કરનારા ગોપીઓ જ છો, અને દર્શન કરતા તમારા મનમાં પણ મનોરથ થયો કે આ યશોદાજીને જે આનંદ મળે એવું અમને ક્યારે મળે. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે જ્યારે મહાપ્રભુજી પ્રગટ થશે, તમને બ્રહ્મ સંબંધ આપી અને તમારા ઘરે સેવા પધરાવશે ને, તો યશોદાજી જેવું સુખ તમને પ્રાપ્ત થશે. અને જુઓ, આજે ઘરે ઘરે લાલન બિરાજે છે. નંદાલયની જેમ આજે ઘરે મંગળા થાય, શિંગાર થાય, રાજભોગ થાય ને તમારા ઘરે રોજ ઠાકોરજી પહોંચી જાય. તમારું ઘર નંદાલય મહાપ્રભુજીએ બનાવી દીધું. એ સમયે તો સારસ્વત કલ્પમાં નંદ ઘેર આનંદ થયેલો, પણ કલયુગમાં તો આજે ઘેર ઘેર આનંદ થઈ રહ્યો છે. આ મહાપ્રભુજીની કૃપા છે. તો આમ બ્રહ્માજીનું મોહ થયું અને ઠાકોરજી એવી અત્યારે વિસ્તાર નથી કરતો એ લીલાનો, અને પોતે દ્વાર બંધ કરાવી દીધા બ્રહ્મલોકના બ્રહ્માજી માટે. મોહનું નિવારણ થયું. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજ ગોપો જેના પ્રભુ સખા બન્યા છે. એમ બ્રહ્માજીના મોહનું નિવારણ એટલે આ કુંડ પાસે થયું, એને કહેવાય મોહ કુંડ. આગળ ઇન્દ્રકોપ થયો અને ગિરિરાજજી ધારણ કર્યા. અને ગિરિરાજજી ધારણ કર્યા અને ઠાકોરજી બધાને કહ્યું કે આવો ગિરિરાજજીની છાયામાં. અને અહીંયાથી વ્રજભક્તો પેઠા છાયામાં, એટલે અહીંયા એઠા ને પેઠા એવું સ્થાન છે. એમ કહેવામાં આવે લક્ષ્મીજીનો કૂપ છે. પ્રભુના દર્શન કરવા માટે લક્ષ્મીજી અહીંથી પધાર્યા હતા. આવા અનેક નાના નાના સુંદર પ્રભુના લીલાના સ્થાનો વચમાં આવે. આગળ ખેરો ગામ આવ્યું. છાક લીલામાં જ્યારે છાક વધી અને વધેલી છાક અહીંયા ઠાકોરજીએ વેરી હતી, એ ખીરો અહીંયા પ્રભુએ પધરાવેલો, એટલાનું નામ ખેરો છે. આગળ આપણી પરિક્રમા આગળ ગઈ. બચ્છ ગામ આવ્યું. આ એ સ્થાન છે કે જ્યાંથી બ્રહ્માજી વાછરડાઓને લઈ ગયેલા. વો બચ્છ વન હૈ. અને બ્રહ્માજી વાછરડાઓને લઈ ગયા, સખાઓને લઈ ગયા, અને પ્રભુએ પોતાના જેવું સ્વરૂપ પ્રગટ કર્યું. પોતે સખા બન્યા, પોતે વાછરડા બન્યા, અને વ્રજભક્તોને સુખ આપ્યું. બ્રહ્માજીને મોહનું નિવારણ કર્યું. કહેવાય છે કે 1 વર્ષે લીલા ચાલી, અને આ પ્રકારની સુંદર કથા ભાગવતજીમાં વર્ણિત છે. આગળ સંકર્ષણ કુંડ આવ્યું. કુંભનદાસજીનું આ દ્વાર છે, અને અહીંયા દેહ કુંભનદાસજીએ છોડ્યો હતો. સંકર્ષણ કુંડને વંદન કરીએ, અને અહીંથી આપણી પરિક્રમા ચાલી જતીપુરા તરફ વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા.